ચલો આજે જોઈએ મસ્ત નેચરલ બ્રાઇડલ મેકઅપ લુક. વિડીયો લાસ્ટ સુધી જોજો અને ગમે તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો. સો હું લેન્સ વેર કરાવું છું દહાબના સ્મોકી શેડ. જો સો મારા મોડલની સ્કિન ટાઈપ છે ઓઇલી, તો ફર્સ્ટ હું સ્ટેપ યુઝ કરું છું ડેલ્બાનું સીરમ સ્પ્રે. So now I am using water based moisturizer. Make sure water based moisturizer full face equally use થાય. પછી એના આ બાજુ વધારે ને આ બાજુ વધારે. મેકેઝમિયાનું મેજિક ડ્રોપ એઝ અ પ્રાઇમર કે જેનાથી મારો મેકઅપ સ્વેટ કંટ્રોલ રહે, વોટરપ્રૂફ રહે અને લોંગ ટાઈમ સ્ટે કરે. હું યુઝ કરું છું હુડાનું મેંગો શેડ. હુડાનું મેંગો શેડ જે કલર કરેક્ટર છે એને હું ક્યાં યુઝ કરીશ? અંડર આઈ. જ્યાં પણ ફેસ પર ડિસ્કલરેશન હશે ત્યાં આપણે કલર કરેક્ટર લઈશું. હવે હું ન્યુટ્રલાઇઝ કરવા માટે હું ટાટનું મીડિયમ શેડ યુઝ કરું છું કે જે મેં પીચ કલર આપ્યો છે એને હું ન્યુટ્રલાઇઝ કરું. એટલે મેં બે ફાઉન્ડેશન મિક્સ કર્યા છે. વન ઇઝ હુડા વેનીલા શેડ એન્ડ નાર્સ ફીઝી શેડ. અને મેક શ્યોર ફાઉન્ડેશન ટેપ 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 કરીને જ યુઝ કરવાનું છે, બરોબર? સો નાઉ હાઇલાઇટિંગ કન્સીલર હું હુડા અને ટાટ બે મિક્સઅપ કરીને યુઝ કરું છું. ઓકે, સો વેટ બેઝ પર જ હું યુઝ કરું છું પાવડર બ્લશર. નેચરલ શાઇન માટે હું વેટ બેઝ પર જ હાઇલાઇટર યુઝ કરી રહી છું. મારું હાઇલાઇટર રેર બ્યુટીનું છે. જ્યારે પણ તમને નેચરલ ગ્લાસ ફિનિશ લુક જોઈતું હોય તો તમે વેટ બેઝ પર જ હાઇલાઇટર યુઝ કરી શકો છો. તમે જો અહીંયા અંડર આઈમાં લાઇન્સ છે એટલે લાઇનને કવર અપ કરવા માટે તમારે બ્યુટી બ્લેન્ડર થ્રુ ટેપ કરીને જે પણ એક્સ્ટ્રા પ્રોડક્ટ છે એ રિમૂવ કરવાની છે. હવે લાઇન જતી રહી, બંને સાઈડ એ ફોલો કરીશું આપણે. ટેપ ટેપ ટેપ. હવે આપણે પાવડર લઈશું. પાવડર લેવાનો, એકવાર હેન્ડ્સ પર બ્લેન્ડ કરવાનું અને પછી ટેપિંગ મોશનથી અંડર આઈને આપણે લોક કરશું. જો હવે મેકઅપની લાઈન જતી રહી. પાવડર મેં ફૂલ બેઝ પર લીધું છે પણ હજુ મેં બ્લશ અને હાઇલાઇટર પર નથી લીધું. હવે જે બચેલું પ્રોડક્ટ છે પફમાં એનાથી એકદમ હલકા હાથથી આપણે ટેપ કરીશું. બસ. આફ્ટર પાવડર લોકિંગ આપણે યુઝ કરીએ છીએ પાવડર બ્લશર જે નાર્સનું છે, મારું વન ઓફ ફેવરેટ બ્લશર છે. હું યુઝ કરું છું અવરગ્લાસનું હાઇલાઇટર પેલેટ છે ફૂલ ફેસ પર. આટલો સરસ બેઝ કરતા તો આવડી જ ગયો હશે. હવે આઈ શેડો જોવું હોય તો તમે કમેન્ટમાં કરજો પાર્ટ 2, એટલે તમને મસ્ત આઈ શેડોનો પણ ટ્યુટોરિયલ મળી જાય.